કરીને બ્રોકરેજ રિપોર્ટની વાત કરીએ તો સૌથી પહેલાં HFCs પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે આરબીઆઈએ એનબીએફસી સાથેના જે HFC છે રેગ્યુલેશનને વધુ સરળ બનાવવા માટે અમુક જે ફેરફાર છે નિયમોમાં તે કર્યા છે અને પબ્લિક ડિપોઝિટની અપર કેપ ટેનર હવે આપણે જોઈએ તો 120થી ઘટાડી અને 60 મહિના કરવામાં આવી છે. સાથે જ માર્ચ 2025 સુધી આ જે HFC છે એ 15% લિક્વિડ અસેટ જે છે તે તેમણે જાળવવી પડશે અને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને કેનફિન હોમ્સ જેવા સ્ટોક છે તે તેમને પસંદ પડતા દેખાઈ રહ્યા છે. તો મોર્ગન સ્ટેનલીનો HFC પર રિપોર્ટ આવ્યો છે, નજરમાં રાખવાનું રહેશે. આજે દરેક ફાઇનાન્સ કંપની જે છે તેના ઉપર નજર રહેશે. વાત કરી લઈએ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની તો મેક્વાયરીનો રિપોર્ટ આવ્યો છે. આઉટ પરફોર્મ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 650 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે ડિપોઝિટ પ્રતિબંધો પર આરબીઆઈના જે નવા નિયમો આવ્યા છે તેમાં 3 મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે ખાસ કરીને, અને કંપની માટે આરબીઆઈના નવા નિયમો જે છે તે ચિંતાનું કારણ નથી બનતું દેખાયું. સાથે જ કુલ ભંડોળના પર્સન્ટેજ તરીકે આપણે જોઈએ તો કંપનીના ડિપોઝિટ માત્ર 5% છે અને લિક્વિડ સિક્યુરિટીઝની વાત કરીએ તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ પાસે ડિપોઝિટ કંપનીની જે છે તે 15% આપણને 15% કરતાં વધારે રહેતી દેખાઈ રહી છે. તો મેક્વાયરીનો એક બાય કોલ કહી શકાય, આઉટ પરફોર્મ કોલ કહી શકાય, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ પર આપણને આવતો દેખાયો છે. યુબીએસનો પેટીએમ પર રિપોર્ટ આવ્યો છે. બાય ઇનિશિએટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે અને લક્ષ્યાંક 900 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે સતત મોનેટાઇઝેશન અને એબિટામાં સુધારાથી રીરેટિંગ ખાસ કરીને સ્ટોકમાં જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 2024થી 28 સુધી પેમેન્ટ લીડર આ કંપની જે છે તે આપણને બનતી દેખાઈ શકે છે. એબિટા માર્જિન 20% રહેવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. તો એક બાય કોલ પેટીએમ પર આપણને યુબીએસ તરફથી આવતો દેખાયો છે. નજર અહીંયા પણ રાખવાની રહેશે. અને છેલ્લે ઓટો એઝ અ સેક્ટર પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે ભારતનો ગ્રોથ થોડો મોડરેટ રહેતો દેખાયો છે, પણ ખાસ કરીને ઈવી ગ્રોથમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેને કારણે થોડો ઘણો સપોર્ટ આપણને મળતો દેખાઈ શકે છે. ટાટા મોટર્સ, M&M, અશોક લેલેન્ડ તેમણે ઓવરવેટ રેટિંગ સાથે તેમણે પસંદીદા સ્ટોક તરીકે બહાર પડ્યા છે અને આઈશર મોટર્સ પર તેમણે ડાઉનગ્રેડ કર્યું છે. ડાઉનગ્રેડ કરી અંડરવેટ રેટિંગ જે છે તે તેમને આઈશર મોટર્સ પર આપ્યું છે. અને ગ્રોથ અને માર્કેટ શેર અંગે પડકાર જે છે તે આપણને ઓટો સેક્ટર માટે બનતા દેખાઈ શકે છે, પણ માર્જિન અને વેલ્યુએશનમાં વધારો જે છે તે પણ આપણને થોડો ઘણો મર્યાદિત રહેતો દેખાઈ શકે છે. તો ઓવરઓલ ઓટો સેક્ટર પર પણ મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે, તો નજર અહીંયા પર રાખવાની રહેશે. તો આ બધા સેક્ટર અને સ્ટોક છે બધા પર નજર રહેશે. જી આરતી, આભાર આપનો.